22મી જાન્યુઆરીએ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે તેને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવનાર તહેવારો અને ઉત્સવોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિવિધ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઝાલોદ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી ડી.આર. પટેલના અધ્યક્ષ સ્થાને અને પીઆઈ માળીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। 22મી જાન્યુઆરીના રોજ ધાર્મિક કાર્યક્રમ યોજાય ત્યારે ઝાલોદ નગરમાં શાંતિ અને સૌહાર્દનો માહોલ જળવાઈ રહે તે માટે ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ધર્મના હિન્દુ મુસ્લિમ આગેવાનો વેપારીઓને શાંતિ સમિતિની બેઠકમાં આવવા માટે અપીલ કરવામાં આવી હતી। ઉપસ્થિત લોકોને કાયદાકીય વિવિધ માહિતી વિશેની જાણકારી અને જરૂરી સલાહ સૂચન આપવામાં આવ્યા હતા। બેઠકમાં ઉપસ્થિત દરેક ધર્મના નગરજનોએ શાંતિપૂર્વક ઉત્સવ મનાવવા તંત્રને બાંહેધરી આપી હતી। ઝાલોદ નગરમાં હાલ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને સાથ સહકાર આપવા નગરજનોને અપીલ કરી હતી।